આજ આપણે મગજના લાડુ બનાવવાના છે. તો એના માટે આપણે ખાંડ લીધી છે. તો ખાંડ આપણે દળેલી 1 વાટકી લીધી છે. 1 વાટકી આપણે ઘી લીધું છે અને 2 વાટકી આપણે લોટ લીધો છે. તો લોટ આપણે થોડો કરકરો લીધો છે. તો આ માપે આપણે લેવાનું છે. 2 વાટકી લોટ લેવાનો છે, 1 વાટકું ખાંડ આપણે 1 વાટકી આપણે ઘી લીધું છે. તો હાલો આપણે શરૂ કરીએ. તો આપણે મોટું વાસણ લઈ લેવાનું છે. તો આપણે મોટું બાઉલ લઈ લીધું છે. તો એમાં આપણે શેણાનો લોટ નાખવાનો છે. તો 2 વાટકી શેણાનો લોટ આપણે એમાં નાખી દેવાનો છે. તો લોટ તમારે થોડોક જાડો લેવાનો છે. હવે લોટમાં આપણે ઘી નાખવાનું છે. તો 3 ચમચી આપણે ઘી નાખવાનું છે એમાં. તો આ આપણે લાડુડી બનાવીએ છીએ મગજની. તો એમાં આપણે ઘી જ વાપરવાનું છે. હવે આપણે 3 ચમચી આપણે દૂધ નાખીએ છીએ. તો દૂધ આપણે ગરમ લેવાનું છે, ઠંડુ નથી લેવાનું. હવે આપણે લોટને મિક્સ કરી લેવાનો છે. તો સારી રીતે આપણે બે હાથે કરીને આ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે. આપણે સ્વામિનારાયણના મંદિર હોય અહીંયા આપણે પ્રસાદ મળે છે મગજની લાડુડીનો. તો આપણે આજે ઘેરે બનાવીએ છીએ. તો કઈ રીતે આપણે બનાવવાનો છે તો એ રીતે હું તમને બધું ફૂલ વિડીયો આપું છું. તો એ રીતે તમારે બનાવવાનું. તો જે રીતે આમાં બધી કાપતા નહીં, વિડીયો કાપ્યા વિનાનો તમે જોઈજો. એટલે તમે બનાવશો પહેલી વાર જ તો એ તમારે સરસ બનશે. તો આ રીતે આપણે લોટને ઘી ને દૂધમાં મિક્સ કરી દીધો છે ને હવે આ રીતે આપણે વજન દઈને દાબડી દેવાનો છે. હવે આપણે લોટ આપણે દાબડી દીધો છે. હવે આને આપણે ઢાંકી ને 15 થી 20 મિનિટ આપણે આમને રહેવા દેવાનું છે. હવે આપણે 20 મિનિટ થઈ ગઈ છે. તો ખોલીને આપણે જોઈ લઈએ. તો જો આપણો લોટ સરસ થઈ ગયો છે. તો આ રીતે તમે 15-20 મિનિટ લોટને મૂકી દો એટલે સરસ પલળી જાય. તો હવે આપણે આને સાળવાનો છે. તો સાળવા માટે આપણે આવી સાવણી લીધી છે. તો ઝીણી સાવણી લેવાની છે. તો આમાં હવે આપણે સાળી લઈએ. હવે આપણે સાવણીમાં લઈ લીધો છે લોટ ને આ રીતે આપણે સાળી લેવાનો છે. તો આ રીતે આપણે લોટ સાળો ને દૂધને નાખીને પલાળો એટલે દાણાવાળો લોટ થઈ જાય. તો સરસ બને એની લાડુડી. તો આ રીતે આપણે બધોય સાળી લેવાનો છે. તો આ હોય તો આને તમે આ રીતે આમ કરી ને સાળી લેવાનો. લોટ આપણો સળાઈ ગયો છે. તો જો તમે મસ્ત દાણાવાળો થઈ ગયો છે લોટ. તો આવો દાણેદાર થઈ જાય એટલે હવે આપણે મેં બીજા વાસણમાં નથી સાળ્યો, કેમ કે કડાઈમાં જ સાળો છે, બકડિયામાં જ છે. તો આપણે 1 વાટકી ઘી છે તો એ ઘી આમાં નાખી દઈએ ને હવે આપણે ચૂલે ચડાવી દઈએ. ગેસ શરૂ કરી દીધો છે ને બકડીઓ આપણે મૂકી દીધું છે. તો હવે ગેસ મીડિયમ રાખવાનો છે, ફૂલ નથી રાખવાનો ને મીડિયમ ગેસે આપણે શેકી લેવાનો છે લોટને. તો લાલ થાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાનો છે સારી રીતે. ને આ રીતે આપણે હલાવતું જ રહેવાનું છે એટલે નીચે બેસે નહીં. લોટ આપણો ફૂલવા માંડ્યો છે. તો જુઓ તમે, તો હજી આપણે શેકાણો નથી, હજી આપણે શેકવાનો બાકી છે. પણ આ તો હું તમને વચ્ચે વચ્ચે દેખાડતી જાઉં છું. તો આપણે લાલ થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે. હવે આપણે લોટ પાકી ગયો છે જુઓ તમે. તો હવે એમાં આપણે 3 ચમચી દૂધ નાખવાનું છે. તો દૂધ નાખીને આપણે આ રીતે મિક્સ કરવાનું છે. તો એક ધારો આપણે મિક્સ કરી લેવાનું છે. તો દૂધ નાખશો એટલે આ રીતે લોટ ફૂલી જાય, પણ એને હલાવતું રહેવાનું. હવે આપણે એળસી લીધી છે. તો એળસી આમાં આપણે નાખી દઈએ. તો ગરમ ગરમમાં એળસી નાખી દઈએ એટલે એનો સ્વાદ બધે ફેલાઈ જાય. તો
તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. હવે આપણે મોટું વાસણ લઈ લીધું છે, તો એમાં આપણે કાઢી લેવાનું છે. તો તમે બકડિયામાં રેવાજો તો ઠરેલી થોડીક વારમાં, એટલે આપણે બીજા વાસણમાં કાઢી લો તો ઝટ કરી જાય. તો આમાં હવે આપણે થોડીક વાર એને ઠરવા દેવાનું છે. 10 મિનિટ આપણે થઈ ગઈ છે, તો હવે થોડુંક આપણે ઠરી ગયું છે. તો આ રીતે જો આપણે આંગળી અટાડીએ કીએ છે, તો એ રીતે ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એમાં ખાંડ છે દળેલી, તો એ નાખી દેવાની છે. ખાંડ આપણે નાખી દીધી છે, ને હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે. તો સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, ને નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો. તો ખાંડ આપણે નાખી દીધી છે. હવે આપણે મિક્સર બધું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એની લાડુળી બનાવી લેવાની છે મગજની. તો આ રીતે આપણે થોડું થોડું લેવાનું છે, ને આ રીતે આપણે લાડુળી બનાવી લેવાની છે. તો જુઓ તમે, તો ઠરી જાય પછી જ બધું નાખવાનું છે. તો જેવી પ્રસાદમાં મળે એ રીતની જ આપણે લાડુળી વાળવાની છે. તો હું તમને નજીકથી દેખાડું છું. તો એ રીતે આપણે બધી લાડુળી વાળી લઈએ. તો લાડુળી આપણે નાની નાની જ વાળવાની છે. તો આ રીતે આપણે વજન દેવાનું છે. પેલો વજન દઈને પહેલાં આ રીતે આપણે બનાવી લેવાની, ને પછી આ રીતે હથેળીમાં લઈ ને બે હાથે કરીને આ રીતે આપણે વાળી લેવાની છે. તો જુઓ તમે, બહુ સરસ બને છે. તો આ રીતે આપણે બધી લાડુળી બનાવી લઈએ. તો બની ગઈ છે આપણે મગજની લાડુળી. તો જુઓ તમે, આ રીતે બનાવજો, બહુ મસ્ત બને છે અસલની. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.